જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. અગાઉના વિડીયોમાં આપણે અભિવૃદ્ધિ તેમજ જાહેરાત છે, જાહેરાતના કાર્યો કયા કયા છે, જાહેરાત સામેનો જે વિરોધ છે, બરાબર, જાહેરાતની જે આડઅસરો છે તેના વિશેની માહિતી છે એ મેળવેલી હતી. આજના વિડીયોમાં આપણે વ્યક્તિગત વેચાણ કોને કહેવાય તેનો ખ્યાલ છે એ સમજીશું. તો જાહેરાત જે આપણે અગાઉ મુદ્દો જોયો કે જેમાં ધંધાકીય એકમ છે એ માત્ર પેદાશની જાણકારી ગ્રાહકને પહોંચાડે છે, પણ તેના દ્વારા વ્યક્તિ છે, જે પણ ગ્રાહક છે, તેના ઉપર જેટલી જોઈએ તેટલી અસર થતી નથી. તેથી બજારીય સંચાલકો શું કરે છે, તો વ્યક્તિગત વેચાણ ઉપર સૌથી વધારે આધાર રાખે છે. કારણ કે વ્યક્તિગત વેચાણ છે કે જેમાં વેચાણ કરતા ગ્રાહકને પેદાશનું નિદર્શન કરે છે, પેદાશ અંગેનો જે ડેમો છે એ દેખાડે છે. આ ઉપરાંત જે ગ્રાહક છે તેને પ્રોડક્ટ અંગેની તમામ બાબતો છે એ પણ જણાવે છે. વ્યક્તિગત વેચાણને કારણે સંભવિત ગ્રાહક છે કે જેમાં પેદાશ અંગે વિશ્વાસનું સંપાદન છે તે વેચાણકર્તા દ્વારા ઊભું કરી શકાય છે. આ ઉપરાંત વ્યક્તિગત વેચાણમાં જે પણ ગ્રાહક છે તેના મનમાં રહેલી શંકાઓ છે એ શંકાઓ તે વેચાણકર્તા છે તેની સમક્ષ રજૂ પણ કરી શકે છે અને વેચાણકર્તા દ્વારા તેની શંકાઓ છે તેનું નિવારણ પણ કરી શકાય છે. એટલે કે વ્યક્તિગત વેચાણથી પેદાશની જાણકારી તો ઊભી કરી જ શકાય છે, પરંતુ સાથે સાથે પેદાશની પસંદગીમાં પણ પ્રાધાન્ય મેળવી શકાય છે. બરાબર, કોટલર જણાવે છે કે વેચાણકર્તા એક એવી વ્યક્તિ છે કે જે ધંધાકીય એકમનું પ્રતિનિધિત્વ સંભવિત ગ્રાહકોને કરે છે. ધંધાકીય એકમની સંપૂર્ણ માહિતી છે એ ગ્રાહકોને આપે છે. બરાબર, એટલે કે ગ્રાહકોને પેદાશ વિશેની સંપૂર્ણ માહિતી આપવી, પેદાશનું નિદર્શન કરવું, પેદાશનો ડેમો દેખાડવો, પેદાશના કયા કયા ઉપયોગો છે એ જણાવવા અને જે પણ ગ્રાહકો છે તેની શંકાઓનું સમાધાન કરવું એ વ્યક્તિગત વેચાણમાં વેચાણકર્તા દ્વારા કરવામાં આવે છે. એટલે કે વ્યક્તિગત વેચાણ દ્વારા ધંધાકીય એકમો ગ્રાહકો સાથે એક ચોક્કસ પ્રકારનો સંબંધ છે એ ઊભો કરે છે. દાખલા તરીકે આપણે જોયું કે જાહેરાત છે કે માત્ર વેપારી દ્વારા કરવામાં આવે છે. બરાબર, તેના દ્વારા માત્ર પ્રોડક્ટની જ માહિતી આપવામાં આવે છે, તેના દ્વારા પ્રોડક્ટ વિશે સમજાવવામાં નથી આવતું, અથવા તો જે પણ ગ્રાહક છે તેની શંકાઓનું સમાધાન નથી કરવામાં આવતું. બરાબર, પરંતુ વ્યક્તિગત વેચાણ દ્વારા ડેમો દ્વારા પ્રોડક્ટ વિશેની માહિતી પણ આપવામાં આવે છે, સાથે સાથે જે પણ ગ્રાહકો છે તેની શંકાઓનું નિવારણ પણ કરવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો છે સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ. એટલે કે સારા વેચાણકર્તામાં કયા કયા ગુણો હોવા જોઈએ, તેમાં કયા કયા લક્ષણો હોવા જોઈએ તેના વિશેની માહિતી મેળવીએ. તો દરેક પેદાશ છે કે જેમાં વ્યક્તિગત વેચાણની જરૂરિયાત રહે છે. બરાબર, વેચાણકર્તા છે એ હંમેશા સંભવિત ગ્રાહકોને શોધી કાઢે છે અને પેદાશ નિદર્શન દરમિયાન કે પેદાશનો જ્યારે તે ડેમો દેખાડે છે ત્યારે તેના દ્વારા જે પણ ગ્રાહક સાથે વાતચીત કરવામાં આવે છે, પેદાશ વિશેની જે પણ રીતે જાણકારી આપવામાં આવે છે, તેના કારણે સંભવિત ગ્રાહક છે એ ખરેખર ગ્રાહકમાં ફેરવાઈ જાય છે. એટલે કે પ્રોડક્ટ વિશેનો તેનો વિશ્વાસ છે એ પણ વધી જાય છે. અને વ્યક્તિગત વેચાણ દ્વારા વેચાણ કરતા ગ્રાહકોની ફેશન, ટેવ, વલણ, અભિરુચિ આ બધી જ બાબતો છે કે જેનાથી માહિતગાર થાય છે અને આ માહિતી છે એ બજારીય સંચાલક માટે ઘણીવાર જરૂરી બની જાય છે. તો વેચાણકર્તા કેવો હોવો જોઈએ, તો કે વેચાણકર્તા દેખાવે સ્માર્ટ, એટલે કે ચાલાક, વાચાળ, એટલે કે બુદ્ધિ ચાતુર્ય ધરાવતો અને તંદુરસ્ત હોવો જોઈએ. વેચાણકર્તા છે કે જેની વાતચીતમાં કુશળ, બુદ્ધિ ચાતુર્યથી ભરપૂર અને પ્રોડક્ટ વિશેની તે માહિતી આપી શકે તેવી તેમાં આવડત પણ હોવી જોઈએ. વેચાણકર્તા છે કે જેમાં સૌથી વધુ મહત્વની બાબત એ છે કે એ ગ્રાહકો સાથે વાતચીત કરવાની કુશળતા, નવી પેદાશ રજૂ કરવાની તેની જે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, તેની રજૂ કરવાની જે શૈલી છે અને ગ્રાહકને સમજાવવાની આવડત છે એ વેચાણકર્તામાં હોવી ખૂબ જ જરૂરી છે. વેચાણકર્તા જે પેદાશની રજૂઆત સંભવિત ગ્રાહકોને કરે છે તે પેદાશ અંગેની બધી જ ટેકનિકલ માહિતી છે એ તેની પાસે હોવી જોઈએ. દાખલા તરીકે તમે બજારમાં લેપટોપ લેવા માટે ગયા, બરાબર, અને સામે વેચાણકર્તાને તમે પ્રશ્ન કરો છો કે લેપટોપમાં રેમ કેટલી છે, હાર્ડ ડિસ્ક, ઓપરેટિંગ સિસ્ટમની શું માહિતી છે, એ તમે એમની પાસેથી માહિતી જાણવા ઈચ્છો છો, પરંતુ સામેવાળો જે વેપારી છે, જે વેચાણકર્તા છે, તેને જ તેની માહિતી નહીં ખબર હોય તો તમે એ વસ્તુ ખરીદશો નહીં ખરીદો. તમે બીજી કોઈ દુકાનમાં જઈ અને દરેક પ્રકારની ટેકનિકલ માહિતી વિશેની સંપૂર્ણ જાણકારી લઈ અને ત્યારબાદ જ તે વસ્તુની ખરીદી કરશો.
બરાબર. તો વેચાણકર્તા છે તેને બધી જ વસ્તુની ટેકનિકલ માહિતી છે એ હોવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ પ્રામાણિકતા એ વેચાણકર્તા માટે સૌથી મહત્વનો ગુણ છે એ કહી શકાય. વેચાણકર્તા છે એ પ્રામાણિક અને સારા ચારિત્ર્યવાળો હોવો જોઈએ. આ ઉપરાંત પોતાના કામ પ્રત્યે તે ગંભીર અને નિયમિત હોવો જોઈએ. જો તે પોતાના કામ પ્રત્યે ગંભીર હશે, નિયમિત હશે, તો એ એક આદર્શ સેલ્સમેન છે એ બની શકશે. હવે વેચાણકર્તા તેના ધંધાકીય એકમના પ્રતિનિધિ તરીકે રજૂ થાય છે, આથી તે વિનમ્ર હોવો જોઈએ. બરાબર. જો વેચાણકર્તા એક યોગ્ય છાપ ધરાવતો હશે, સારી છાપ ધરાવતો હશે, તો ધંધાકીય એકમ છે તેની પણ છાપ છે એ સારી ઊભી થશે. બરાબર. આદર્શ વેચાણકર્તા છે એ સતત ઉત્સાહી, શિસ્તબદ્ધ અને મહત્વાકાંક્ષી હોવો જોઈએ. બરાબર. તેમાં વધારે પડતી એનર્જી છે એ હોવી જોઈએ, ઉત્સાહ હોવો જોઈએ. પ્રોડક્ટ વેચવા માટેની જે અલગ અલગ રીતો છે તેમાં જે આવડત છે એ હોવી જોઈએ. તેની વર્તણૂક છે ગ્રાહક પ્રત્યેની એ પણ સારી હોવી જોઈએ. તો આ હતા આદર્શ અથવા તો સારા વેચાણકર્તાના લક્ષણો. ત્યાર પછીનો મુદ્દો છે વેચાણ વૃદ્ધિ, એટલે કે વેચાણમાં વધારો છે એ કઈ રીતે કરી શકાય તેના વિશેની માહિતી મેળવીએ. તો વેચાણ વૃદ્ધિ છે એ જાહેરાત કે જેમાં પ્રોડક્ટ વિશેની માહિતી છે તેની જાહેરાત કરવામાં આવતી હોય છે. અને વ્યક્તિગત વેચાણ, જેની આપણે હમણાં ચર્ચા કરી, વ્યક્તિગત વેચાણ કે જે પ્રત્યક્ષ રીતે વેચાણકર્તા દ્વારા, સેલ્સમેન દ્વારા ડોર ટુ ડોર વિઝિટ કરી અને વેચાણ કરવામાં આવતું. તો આ બંને સાથે ઉપયોગમાં લેવામાં આવતું એક અભિવૃદ્ધિનું મહત્વનું અંગ છે એ વેચાણ વૃદ્ધિ છે. જાહેરાત અને વ્યક્તિગત વેચાણ છે એ હંમેશા પેદાશ વિશેની જાણકારી છે એ પૂરી પાડે છે, અને વેચાણ વૃદ્ધિ એ માલ કે સેવા ત્વરિત ખરીદવાનું કારણ પૂરું પાડે છે. બરાબર. જાહેરાત દ્વારા માહિતી આપવામાં આવે છે, વ્યક્તિગત વેચાણ દ્વારા પ્રત્યક્ષ રીતે વેચાણ કરવામાં આવે છે, જ્યારે વેચાણ વૃદ્ધિ છે કે જે માલ કે સેવા છે એને ત્વરિત ખરીદવાનું, તાત્કાલિક ખરીદવા માટેનું કારણ પૂરું પાડે છે. એક એવી યુક્તિઓનો સમૂહ છે કે જેના દ્વારા ગ્રાહકનું પેદાશ માટે ત્વરિત આકર્ષણ ઊભું થાય છે. ગ્રાહક છે એ પેદાશ ખરીદવા માટે તૈયાર થઈ જાય એવું આકર્ષણ ઊભું કરવામાં આવે છે, જેના કારણે પેદાશ છે તેનું વધારેમાં વધારે વેચાણ થાય. તો વેચાણ વૃદ્ધિ માટે કોટલર જણાવે છે કે વેચાણ વૃદ્ધિ એ ટૂંકા ગાળાના એવા લાભો છે કે જે ગ્રાહકોને માલ કે સેવાની ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરે છે. બરાબર. વેચાણ વૃદ્ધિ છે એ ગ્રાહકોને ત્વરિત અસર કરે છે, ગ્રાહકોને એવું આકર્ષણ ઊભું કરે છે જેના કારણે ગ્રાહકો છે એ પેદાશ ખરીદવા માટે તૈયાર થાય, જેના કારણે પેદાશનું વધારે પડતું વેચાણ થાય. ત્યારબાદ છે વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ. અલગ અલગ ટેકનિક્સ છે કે જેના દ્વારા વેચાણ વધારવા માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. જેમાંનું પહેલું છે વળતર. તો આપણે જાણીએ છીએ કે જ્યારે પણ પેદાશ છે એની ખરેખર વેચાણ કિંમત છે તેના કરતાં ઓછી કિંમતે અમુક મર્યાદિત સમય માટે ગ્રાહકો છે જેને વેચવામાં આવે છે તેને વળતર તરીકે ઓળખવામાં આવે છે. સાદી ભાષામાં આપણે એને સેલ તરીકે ઓળખીએ છીએ. બરાબર. સામાન્ય રીતે આવી જે પ્રયુક્તિઓ છે એ ધંધાકીય એકમોનો આખર સ્ટોક છે, તેનો જે જૂનો સ્ટોક છે તેને ઘટાડવા માટે કરવામાં આવતી હોય છે. ત્યારબાદ બીજું છે વટાવ. તો ભાવપત્રની જે કિંમત છે જેમાં અમુક ટકા રકમ ઓછી લેવામાં આવે છે તેને વટાવ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જે ખરેખર વસ્તુની કિંમત છે તેમાં અમુક ટકા છે તે ઓછી કરી તેને એ રકમે જે ગ્રાહક છે તેને વેચવામાં આવે છે, તેને વટાવ તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર ઉત્પાદકો છે એ પોતાનો જે ક્ષતિવાળો માલ હોય, બરાબર, એ વટાવે વેચી દેતો હોય છે. બરાબર. એટલે કે ડિસ્કાઉન્ટ, આપણે જેને ડિસ્કાઉન્ટ તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો એના કારણે ગ્રાહકો છે એ ઝડપથી આકર્ષાઈ જાય છે અને એ વસ્તુ છે એ ખરીદવા માટે તે તૈયાર થઈ જાય છે. ત્યાર પછીનો મુદ્દો છે જાહેરાતની કૂપન. તો વિદ્યાર્થી મિત્રો, જાહેરાતની કૂપન જેના વિશેની તમને માહિતી થોડી ઘણી હશે જ, કેમ કે તમે ખરીદી કરવા જતા હો ત્યારે તમે જોયું હશે કે તમે અમુક વસ્તુની ખરીદી કરો છો તો તેના પર અમુક ચોક્કસ રકમ છે તે બાદ આપવામાં આવે છે. બરાબર. ગ્રાહક છે કે જેને વિતરક દ્વારા જાહેરાતનું અમુક જે કટિંગ છે અથવા તો ખાલી પેકિંગ છે એ વિતરકને આપવાનું રહે છે, અને વિતરક શું કરે છે તેના બદલામાં ગ્રાહકને અમુક ખરીદી કરે છે તેના પર ચોક્કસ રકમ છે એ બાદ કરીને આપે છે. ત્યાર પછી છે ભેટ.
તો ભેટ એટલે શું? તો ઘણીવાર પેદાશની ઉપર નાના જથ્થાની તે જ પેદાશ છે એ મફત આપવામાં આવે છે, બરાબર. દાખલા તરીકે તમે સાબુની ખરીદી કરો છો તો એ સાબુની ખરીદી પર એક સાબુ છે એ મફત આપવામાં આવે છે, બરાબર. ધંધાકીય એકમ દ્વારા એવી જાહેરાત કરવામાં આવે છે. ઘણીવાર એવું પણ બને છે કે પેદાશની કિંમત છે એ જ રાખે છે, પરંતુ પેદાશના જથ્થામાં વધારો કરવામાં આવે છે, બરાબર. દાખલા તરીકે શેવિંગ ક્રીમ છે એ 20% તેનો વધારે જથ્થો છે એ પેદાશની એ જ કિંમતે આપવામાં આવે છે. ઉપર તમને ખ્યાલ હોય તો લખ્યું હશે કે 20% એક્સ્ટ્રા, બરાબર. એવી રીતે જથ્થો છે એમાં વધારો કરવામાં આવે છે અને તેની પેદાશની કિંમત છે એ જ રીતે લખવામાં આવે છે, બરાબર, જેને ભેટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો છે અન્ય પેદાશની ભેટ. અન્ય પેદાશની ભેટ કે જેમાં ગ્રાહક છે કે જેની જરૂરિયાતને ધ્યાનમાં લઈ અને ઘણીવાર મુખ્ય પેદાશની સાથે ગૌણ પેદાશ છે એ મફત આપવામાં આવે છે. દાખલા તરીકે તમે ટૂથપેસ્ટની ખરીદી કરો છો તો તેની સાથે ટૂથબ્રશ છે એ મફત આપવામાં આવે છે. ઘણીવાર મુખ્ય પેદાશની સાથે કોઈ પણ સંબંધ ન ધરાવતી હોય એવી પેદાશ પણ ભેટ આપવામાં આવે છે. તમે કોઈ 4 સાબુની ખરીદી કરો છો તો તેની સામે એક બોલ પેન છે એ મફત આપવામાં આવે. આ ઉપરાંત તમે ચાની ખરીદી કરો છો તો તેમાં એક કપ છે એ ફ્રી આપવામાં આવે છે, બરાબર. તો તેને અન્ય પેદાશની ભેટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે ઇનામી ડ્રો. તો આ પ્રયુક્તિમાં ગ્રાહકને એક કૂપન કે કોડ પેદાશ સાથે આપવામાં આવે છે, બરાબર. ચોક્કસ સમયના અંતે આવી બધી જ કૂપનોનો ડ્રો કરવામાં આવે છે અને વિજેતાઓને ઇનામમાં વસ્તુઓ છે એ આપવામાં આવે છે. દાખલા તરીકે ભારત પેટ્રોલિયમ છે એ પોતે પેટ્રોલના ₹200થી વધુ રકમની ખરીદી કરનારા જે ગ્રાહકો છે તેને ઇનામી ડ્રોની કૂપન છે એ આપી શકે છે, બરાબર. ત્યાર પછી છે વગર વ્યાજે લોનની સુવિધા. તો જ્યારે પેદાશની કિંમત વધારે હોય અને ગ્રાહક છે તે એક સામટી ચૂકવી શકે તેમ ન હોય ત્યારે આ પ્રયુક્તિ છે તેનો ઉપયોગ વેચાણકર્તા દ્વારા કરવામાં આવે છે. દાખલા તરીકે ટીવી ખરીદવું છે અને ટીવી ખરીદવા માટે વગર વ્યાજની લોનની સુવિધા છે એ વેચાણકર્તા દ્વારા આપવામાં આવે છે. એટલે કે આ જે સુવિધા છે એ ગ્રાહક નજીવી રકમ ચૂકવી પેદાશનો ઉપયોગ છે એ શરૂ કરી શકે છે, બરાબર. સસ્તી કિંમતે સસ્તી જે પણ ઓછી કિંમત છે એ ચૂકવી અને પેદાશનો ઉપયોગ છે એ ગ્રાહક કરી શકે છે. ત્યાર પછી છે નમૂનાનું વિતરણ. ઘણીવાર ખાદ્ય પદાર્થો છે અથવા તો નજીવી એટલે કે ઓછી કિંમતની વસ્તુઓ છે તેના માટે નમૂનાનું વિતરણ છે એ કરવામાં આવે છે. તમે જોતા હશો તો સેલ્સમેનો છે એ તમારા ઘરે આવતા હોય અને અલગ અલગ જે નમૂનાઓ છે પેદાશ વિશેના એ તમને દેખાડતા હોય છે, બરાબર. શેમ્પૂ છે, સાબુ છે, તેલ છે, આ બધા જના નમૂના છે એ નાના પેકિંગમાં તમને દેખાડતા હોય અને તે નમૂનાનું જે નિદર્શન છે એ તમને મફતમાં કરાવતા હોય છે, બરાબર. એટલે કે નમૂનાનું વિતરણ છે એ જે ઓછી કિંમતવાળી વસ્તુઓ હોય તેના દ્વારા ગ્રાહક સમક્ષ સેલ્સમેનો દ્વારા કરવામાં આવતું હોય છે. ત્યાર પછી છે સ્પર્ધાઓનું આયોજન. તો ઉત્પાદકો છે એ પોતાના સંભવિત ગ્રાહકોને એક સામટી જે પણ નવી પેદાશો છે તેનો અનુભવ કરાવવા માટે એક સામટા બધા જ ગ્રાહકો છે તેને મળવા માટે આવી જે સ્પર્ધાઓ છે તેનું આયોજન કરતા હોય છે. દાખલા તરીકે ચિત્રકામના રંગ બનાવતું ધંધાકીય એકમ છે એ નવા રંગો બજારમાં મૂકે છે તો તેના પહેલાં ગ્રાહકો છે તેના વિશેની બધી જ માહિતી છે એ મેળવવા તે બાળકોની રંગપૂર્તિની સ્પર્ધા યોજે છે અને આ રંગપૂર્તિની સ્પર્ધામાં જે પણ પ્રોડક્ટ છે તેની જ જે પણ વસ્તુઓ છે એટલે કે તેના જે રંગો છે એ આપવામાં આવે છે, જેના કારણે સ્પર્ધાના વિજેતા છે તેને નવી પેદાશ છે તેની ભેટ આપવામાં આવે છે, જેના કારણે શું થાય છે જે પણ બાળકો છે તેને પેદાશ વિશેનો ખ્યાલ આવે છે, તેના રંગો છે તેના વિશેનો ખ્યાલ આવે છે કે આ કંપનીના કલર છે એ બહુ સારા આવે છે, અમે સ્પર્ધામાં ભાગ લીધો હતો ત્યારે આ જે પણ રંગો છે તેનો ઉપયોગ કર્યો હતો, બરાબર. આ ઉપરાંત જે પણ વિજેતા હોય છે તેને એ પેદાશ અંગેની ભેટ પણ આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી વેચાણ વધારવા માટેની અલગ અલગ પ્રયુક્તિઓ. ત્યારબાદ છે પ્રસિદ્ધિ. પ્રસિદ્ધિ કોને કહેવાય તેનો ખ્યાલ સ્પષ્ટ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો પ્રસિદ્ધિ છે એક એવો બિનવ્યક્તિગત માહિતી સંચાર છે. બિનવ્યક્તિગત એટલે કે કોઈ એક વ્યક્તિ દ્વારા અથવા તો કોઈ ગ્રાહક છે તેને અંગત રીતે તેને પર્સનલી માહિતી નહીં પરંતુ તેને સમૂહ માધ્યમો દ્વારા કોઈ પણ પ્રકારનું ચૂકવણું કર્યા વગર એટલે કે કોઈ પણ પ્રકારના પૈસા આપ્યા વગર વિવિધ જે સમૂહ માધ્યમો છે તેના દ્વારા જાહેરાત કરી અને ગ્રાહકોને માહિતી છે એ પહોંચાડવામાં આવે છે. ધંધાકીય એકમ છે એ એકમની પેદાશ વિશેની જે માહિતી છે એ ગ્રાહકોને સમૂહ માધ્યમો દ્વારા
પહોંચાડે છે। જ્યારે કોઈ ગ્રાહક છે એ કોઈ પેદાશ કે સંસ્થા વિશેના અનુભવો છે એ જાહેર જનતાને સમૂહ માધ્યમો દ્વારા જણાવે છે, જેને પ્રસિદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે। પ્રસિદ્ધિ માટે ધંધાકીય એકમ છે તેને કોઈ પણ જાતનું ચૂકવણું છે એ કરવાનું રહેતું નથી। તે ઘણી વખત જાહેર સંપર્કના કાર્યમાં પણ ગણવામાં આવે છે। પ્રસિદ્ધિમાં લોકો છે કે જેનું આપેલું જે સંબોધન છે કે ભાષણ છે, કોઈ ટેલિવિઝનની ચેનલ છે કે વર્તમાનપત્ર છે, બરાબર, અથવા તો કોઈ મોટી સંસ્થા છે કે જેમાં આપેલું દાન છે, ફિલ્મ સ્ટાર છે, કોઈ ક્રિકેટર છે તેના દ્વારા નવી ઓફિસ છે જેનું ઉદ્ઘાટન કરવામાં આવે છે। તો આ બધી જ બાબતો છે કે જેનો પ્રસિદ્ધિમાં સમાવેશ કરવામાં આવે છે। ત્યારબાદ પ્રસિદ્ધિની ભૂમિકા વિશેની માહિતી મેળવીએ તો અભિવૃદ્ધિના બધા જ મિશ્રમાં ગ્રાહકો દ્વારા સૌથી વધારે વિશ્વાસપાત્ર જો કાંઈ હોય તો એ માધ્યમ છે પ્રસિદ્ધિ। પ્રસિદ્ધિ છે જેના દ્વારા ગ્રાહકોની વિશ્વસનીયતા છે એ વધે છે। તમે જાહેરાત કરો છો તો એ જાહેરાત સામે તમારે પૈસા ચૂકવવા પડે છે, જ્યારે પ્રસિદ્ધિ છે એ વિનામૂલ્યે કરવામાં આવે છે, જેના કારણે તેના પરનો જે ગ્રાહકોનો વિશ્વાસ છે એ વધારે જોવા મળે છે। દાખલા તરીકે કોઈ જગ્યાએથી તમે કપડાની ખરીદી કરો છો, બરાબર, એ કપડાં તમને સારા લાગે છે, ટકાઉ લાગે છે અને તમારે તે કપડાં છે એ વાજબી કિંમતે મળી જાય છે એ જગ્યાએથી, તો તમે શું કરશો તો તમે તમારા મિત્ર વર્તુળ છે તેમાં પણ તમે જાણ કરશો કે મેં આ જગ્યાએથી કપડાં ખરીદ્યા છે અને એ કપડાં છે એ બહુ સારા આવે છે, વાજબી કિંમતમાં મળે છે, બરાબર, તો તમે વિનામૂલ્યે એ વસ્તુની શું કરી, જાહેરાત કરી, બરાબર। તો પ્રસિદ્ધિના કારણે અભિવૃદ્ધિના બધા જ મિશ્ર છે કે જેમાં ગ્રાહકો છે કે જેનો વિશ્વાસ વધારે જોવા મળે છે। ત્યારબાદ છે પ્રસિદ્ધિના કાર્યમાં ધંધાકીય એકમે ચૂકવણું કરવાનું હોતું નથી, બરાબર, એકમે કોઈ પણ પ્રકારની રકમ છે એ ચૂકવવી પડતી નથી। તેથી અભિવૃદ્ધિ છે એ સૌથી સસ્તું મિશ્ર છે એ કહી શકાય છે। ઘણીવાર પ્રસિદ્ધિના કાર્યમાં જાહેર સંપર્કનું કાર્ય પણ સમાયેલું હોય છે। જાહેર સંપર્કનું કાર્ય છે એ તેની સાથે જોડાયેલું હોય છે, જેમાં બજારીય સંચાલકો ઓછા પ્રયત્ને વધારે સારી રીતે બજારીય માહિતી છે એ આપી શકે છે। વિશ્વસનીયતા સાથે સામૂહિક સંદેશ પ્રસાર કરવા માટે પ્રસિદ્ધિ છે એક અસરકારક માધ્યમ બને છે। લોકો છે એ વસ્તુ માટેનો પોતાનો અનુભવ છે એ જણાવે છે, જેના દ્વારા વિશ્વસનીયતા છે તેમાં વધારો થાય છે। આ ઉપરાંત વિવિધ જે સંદેશ પ્રસાર કરવા માટેના માધ્યમો છે, ટીવી છે, રેડિયો છે, બરાબર, જેના દ્વારા વેચાણ છે એ મધ્યસ્થીઓને અને વેચાણકર્તાઓને મદદરૂપ થાય છે, કારણ કે પ્રસિદ્ધિ દ્વારા ઘણા બધા સંભવિત ગ્રાહકો છે કે જેને પેદાશ અને ધંધાકીય એકમ વિશેની માહિતી છે તેના વિશેની જાણકારી છે એ મળી જાય છે। તેથી વેચાણ મધ્યસ્થીઓ અને વેચાણકર્તાઓના વેચાણના પ્રયત્નો છે તેને ત્વરિત અસર કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતી પ્રસિદ્ધિની ભૂમિકા। ત્યારબાદ જાણીએ જાહેર સંપર્કનો ખ્યાલ। પબ્લિક રિલેશન કે જેમાં જાહેર સંપર્કનો મુખ્ય ઉદ્દેશ છે એ ધંધાકીય એકમના બધા જ સહભાગીદારીઓ અને સંબંધિત વર્ગો એટલે કે ગ્રાહકો છે, કર્મચારીઓ છે, સરકાર છે, સમાજના લોકો છે કે જેની સાથે સાનુકૂળ સંબંધો, સારા સંબંધો જાળવવાનો અને વિકસાવવાનો છે। એકમ છે એ પોતાની પ્રતિષ્ઠા છે, તેની જે છાપ છે તેને જાળવવા માટે જાહેર સંપર્કનો ઉપયોગ કરે છે। જાહેર સંપર્ક છે એ એક એવી પ્રવૃત્તિઓનો સમૂહ છે કે જેની રચના અથવા આલેખન એવી રીતે કરવામાં આવે છે જેના કારણે ધંધાકીય એકમની પ્રતિષ્ઠા છે એ જળવાઈ રહે, તેની છાપ છે તેના સહભાગીદારીઓ તરફ ઊભી કરી શકાય અને તેને જાળવી શકાય। આ ઉપરાંત જાહેર સંપર્ક છે જેમાં ઘણી બધી પ્રવૃત્તિઓ છે જેનો સમાવેશ કરવામાં આવે છે, બરાબર। જાહેર જનતા છે તેની સાથે જો સારા સંબંધો હશે તો ધંધાકીય એકમ છે તેનો સારો વિકાસ થશે। ટૂંકમાં સમાજ સાથેના સારા સંબંધો રાખવા પણ જરૂરી છે। હવે આપણે જાહેર સંપર્કની ઘણી બધી પ્રવૃત્તિઓ છે તેની વાત કરીએ તો ધંધાકીય એકમ વિશેના સમાચાર છે એ વર્તમાનપત્રમાં આપવા, ધંધાકીય એકમના જે વડાનું ભાષણ છે, એમડી છે, બરાબર, તેનું ભાષણ છે તેની પ્રસિદ્ધિ કરવી, ટીવી કે રેડિયો દ્વારા જો ધંધાકીય એકમના જે મેનેજિંગ ડિરેક્ટર છે તેનું ભાષણ છે એ પ્રસારિત કરવામાં આવે તો રોકાણકારો જાણી શકે કે ધંધાકીય એકમ છે તેમાં રોકાણ કરવું યોગ્ય છે, વાજબી છે કે નહીં। આ ઉપરાંત સેમિનાર છે, પરિસંવાદ એટલે કે ડિબેટ છે, સ્પર્ધા છે કે રમતગમતનું આયોજન છે એ કરવામાં આવે, એકમનું સમાચાર પત્ર, બરાબર, પોતાનું એક સમાચાર પત્ર છે એ બહાર પાડવામાં આવે, એકમ તરફથી જાહેર હિતના કાર્યો
અથવા તો તેના જે જાહેર હિતના જે પણ પ્રવૃત્તિઓ છે તે સમાજ સમક્ષ મૂકવી, બરાબર. દાખલા તરીકે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે, રાહત દરે દવાઓનું વિતરણ કરવામાં આવે. આ ઉપરાંત સામાજિક કે સાંસ્કૃતિક કાર્યક્રમો છે જેનું આયોજન કરવામાં આવે, બરાબર. અમુક જે ધંધાકીય એકમ છે એ અલગ અલગ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરતા હોય, જેમાં અનેક જાહેર જનતા છે, લોકો છે, તેને આમંત્રણ આપતા હોય છે, જેના કારણે લોકો છે તેને ખ્યાલ આવે કે ધંધાકીય એકમ છે તેની પ્રતિષ્ઠા કેવી છે, જેમાં તે રોકાણ કરવા અંગેનો વિચાર છે એ કરી શકે. આ માટે ઘણી બધી પ્રવૃત્તિઓ છે, ઘણા બધા એવા કાર્યક્રમો છે જેનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારબાદ આ પ્રકરણનો છેલ્લો મુદ્દો જાહેર સંપર્કની ભૂમિકા, જેના વિશેની માહિતી મેળવીએ તો કે વર્તમાનપત્રો સાથે સારા સંબંધો ધંધાકીય એકમની સારી છાપ, તેની સારી એવી ઇમેજ ઊભી કરવા માટે જરૂરી છે, બરાબર. જો ધંધાકીય એકમના મીડિયા સાથે જો સારા સંબંધો હશે તો તે સંસ્થાની પેદાશોની જે જાણકારી છે એ સમાજને ત્વરિત પહોંચાડવા માટે એ ઉપયોગી સાબિત થઈ શકશે. આ ઉપરાંત જ્યારે પણ ધંધાકીય એકમ છે એ નવીન પેદાશનું ઉત્પાદન કરે છે અથવા તો તે પેદાશ છે એ બજારમાં મૂકે છે, ત્યારે એના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેના લીધે પેદાશની જાણકારી છે એ સત્તાવાર રીતે બહાર છે એ પાડી શકાય છે. આ ઉપરાંત સંસ્થાના સમાચારો છે, કર્મચારીઓની સિદ્ધિ છે, સંસ્થાની સિદ્ધિ છે, અથવા તો સંસ્થાને મળેલા જે પુરસ્કારો છે, તેને મળેલા જે એવોર્ડ છે, આ બધા જ બાબતો છે કે જેની જાણ કંપનીનું સમાચાર પત્ર કે સામાયિક બહાર પાડીને સંસ્થાકીય સારી છાપ છે એ ઊભી કરી શકાય છે. એકમના ચેરમેનનું ભાષણ વિવિધ માધ્યમો દ્વારા, ટીવી છે, રેડિયો છે, કે જેના દ્વારા કરવામાં આવે છે, જેના દ્વારા એકમની ભાવિ નીતિઓ છે તેના વિશેની અન્ય સહભાગીદારીઓ છે કે જેનો જાણ કરી શકાય છે, જેથી ધંધાકીય એકમ સાથેના જે સામાજિક સંબંધો છે તેનો સુધારો થાય છે. આ ઉપરાંત સામાજિક કાર્યોમાં અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સહભાગી થવાથી ધંધાકીય એકમની સમાજ પ્રત્યેની એક જવાબદારી છે, તેની જે નિષ્ઠા છે તેની પણ માહિતી છે એ જનતાને આપી શકાય છે, જેના કારણે સંસ્થાની છાપ છે એ સારી ઊભી કરી શકાય છે. જાહેર હિતના કાર્યો છે, જેવા કે બગીચાની જાળવણી કરવી, સમારકામ છે, ફૂટપાથનું કામ છે, રોગ નિદાન કેમ્પ છે, વૃક્ષારોપણનું કાર્ય છે, પાણી પુરવઠાનું કાર્ય છે. આ ઉપરાંત જે તે શહેરના પ્રશ્નોના નિરાકરણ છે કે જેમાં સહભાગી થઈને એક વિશિષ્ટ છાપ છે એ ઊભી કરવામાં પણ મદદરૂપ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી જાહેર સંપર્કની ભૂમિકા, અને આ સાથે આપણું આ પ્રકરણ અહીં પૂર્ણ થાય છે. જય હિન્દ.